સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। છેલ્લા એક સપ્તાહથી પૂરના સંકટનો સામનો કરી રહેલા કાશ્મીરમાં હજારો લોકો ફસાયા છે, ત્યારે ભુજના એક જ પરિવારના 13 લોકો પણ ફસાયા હતા। 3 દિવસથી સંપર્ક ન થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ આજે પરિવારજનો સાથે સંપર્ક થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ભુજની ઓરિયન્ટ કોલોની ખાતે રહેતો એક પરિવાર 30મી ઓગસ્ટના રોજ કાશ્મીર ફરવા માટે ગયો હતો, પરંતુ છેલ્લા એક સપ્તાહથી કાશ્મીરમાં વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે। સૌથી વધારે લોકો આ પૂરના કારણે મૃત્યુ પામ્યા છે અને હજી પણ હજારો લોકો ફસાયા છે, પરંતુ રવિવારના બાદ પરિવારજનો સાથે સંપર્ક ન થતા મુશ્કેલીમાં મુકાયા હતા અને આજે બપોરે કલેક્ટરને રજૂઆત પણ કરી છે। આ પરિવારનો છેલ્લા 2 દિવસથી કાશ્મીરમાં રહેતા પરિવારજનોનો સંપર્ક થયો ન હતો, જેના કારણે પરિવારજનો પણ ભયમાં મુકાયા હતા। ચંદ્રમણી બેન, ખાસ કરીને છે અત્યારે કાશ્મીરમાં તમારા પરિવારજનો કેટલા ગયા છે? 13 જણા। પરિસ્થિતિ પરમ દિવસ 12 વાગે ફોન આવ્યો છે, પછી ફોન નથી આવ્યો। 12 વાગે પછી કાંઈ આવી જ નથી। કાશ્મીરમાં ક્યાં જવાના હતા? શ્રીનગર થી આજુબાજુ હા, એ ફરવા તો 4 દિવસ ફર્યા હશે, વરસાદ ચાલુ જ છે, ઉપર જ બેઠા છે લોકો। કોણ કોણ છે તમારા પરિવારમાં? મારા પરિવારમાં 4 દીકરીઓ, 2 જમાઈ, દીકરા બહુ છે, દીકરા બહુની પોતરી। એક મારી દીકરી કોચીને ભણવી છે, એ 2 માન દીકરી ગયા છે, ને જમાઈ છે એ જમાઈની દીકરી એ સતના છે, એ સતના જે રવાના થઈ ગયા ને સતના ત્યાં પહોંચ્યા। ચિંતા તો હોય ને ભાઈ, આખો કુટુંબ મારો છે, ચિંતા તો હોય ને ભાઈ। મારું ઇલાસા કાશ્મીરમાં એમ કે એ લોકો શ્રીનગરમાં ઉતર્યા છે, પરંતુ એમનો રવિવારે છેલ્લો 11-11:30 ફોન આવ્યો, પછી કોઈનો ફોન નથી આવ્યો, એટલે અમને બધાને ચિંતા થાય છે। અમને એક જ કુટુંબના 13 જણા છે, એટલે વધુ ચિંતા થાય છે અમને। અને અંતે આ પરિવાર તંત્રને શરણે પહોંચ્યો। એડિશનલ કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા સમક્ષ રજૂઆત કરી અને એડિશનલ કલેક્ટરે આશા વ્યક્ત કરી કે ગુજરાત સરકારના માધ્યમથી અમે કાશ્મીરમાં રહેલા પરિવારજનોને શોધવામાં જરૂર મદદ કરશું। એટલે આવતીકાલ સાંજ સુધી અમે અમારા પ્રવાસી અધિકારી શ્રીના મારફતે જે માહિતી લીધી, અલગ અલગ ટૂર ઓપરેટર્સ જે કચ્છમાં ઓપરેટ કરે છે એમના મારફતે માહિતી લેતા કોઈ એમના દ્વારા કોઈ જમ્મુ કાશ્મીરમાં ગયા હોય એવી માહિતી અમને ઉપલબ્ધ થઈ નથી। એમના તરફથી માહિતી અમને શૂન્ય મળે, પરંતુ આજે એક અરજદારશ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી છે કે એમના કોઈ 13 સ્વજનો એમની રીતે અલગથી ત્યાં જમ્મુ કાશ્મીરમાં ગયા છે અને છેલ્લે 1-2 દિવસ પહેલાં એમનો કોન્ટેક્ટ કોઈ મમતા હોટલ છે ત્યાં દાલ લેકની બાજુમાં, અને ત્યાં એમનો કોન્ટેક્ટ થયેલો, ત્યાર પછી એમનો સંપર્ક થઈ શક્યો નથી, એટલે રજૂઆત કરવા માટે આવેલા। અમે એમની વિગતો મેળવી લીધી છે અને સરકારશ્રી મારફતે ત્યાં અમે એમનો સંપર્ક કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। એડિશનલ કલેક્ટરે વાત કરી હતી કે અમે ગુજરાત સરકારના માધ્યમથી કાશ્મીરની સરકારનું આ બાબતે ધ્યાન દોરશું। તે બાબતે ગુજરાત સરકારે કાશ્મીર સરકારનો સંપર્ક કર્યો અને ત્યારે ખબર પડી કે ભુજનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયેલો હતો, જેમને સેનાએ હેલિકોપ્ટર દ્વારા કાશ્મીરના એરપોર્ટ પર ઉતારી દીધો છે અને આવતીકાલે આ પરિવાર અમદાવાદ આવવા માટે રવાનો થશે। પરિવારના તમામ પરિવારજનો સુરક્ષિત છે તેવી વિગત કચ્છના તંત્રને કાશ્મીર સરકાર દ્વારા મળી અને એડિશનલ કલેક્ટરે આ બાબતની જાણ પરિવારને કરી અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે।
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજમાં ઇન્ડિયન ઓઇલ પંપ સામે અને આભા ઇન્ટરનેશનલ હોટલવાળા રોડ ઉપર ટ્રાફિક અવ્યવસ્થાથી લોકો ત્રસ્ત. ફેરિયાઓ આડેધડ રેકડીઓ ઊભી રાખે છે. ભુજમાં ટ્રાફિક અવ્યવસ્થાથી લોકો ત્રસ્ત છે. શાક બકાલાની રેકડીઓ આડેધડ રોડ વચ્ચે ઊભી રહે છે અને ચા પાણીની હોટલવાળા પાસે આડેધડ ટુ વ્હીલરો પાર્ક થાય છે. તેથી રોડની સાઇઝ અડધી થઈ જાય છે અને રાહદારીઓ તથા અન્ય વ્હીકલ લઈને જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. ચા વેચનાર સ્ટોલવાળાઓએ રોડ ઉપર ચા આપવાનું બંધ કરવું જોઈએ. બીજી તરફ આઈઓસી પંપ સામે ઉભતી રેકડીઓને હટાવવાની જરૂરત છે. તેથી આભા હોટલવાળો રોડ ખુલ્લો થઈ શકે. તદુપરાંત વાણિયાવાડ વિસ્તારમાં ઉભતી રેકડીઓ સમગ્ર રસ્તો રોકી રાખે છે. તે રસ્તો છેક મહેર અલી ચોક સુધી રેકડીઓ આડેધડ ઊભી રાખી રોકવામાં આવે છે. આમ આડેધડ લારીઓ તથા વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવાની જરૂરત છે. આ બાબતે એક વેપારીએ પ્રતિભાવ આપ્યા હતા. મારું નામ ઇકબાલભાઈ મેટ્રોવાળા. અને ક્યાં તમારી દુકાન છે? મારો આ મેટ્રો હેર પાર્લર છે. અમારી સમસ્યા એ છે કે અમારે અહીંયા આડેધડ બહુ પાર્કિંગ હોય છે અને ઘણીવાર અમે ફરિયાદ પણ કરી છે સિટીમાં, પોલીસ સ્ટેશનમાં, છતાં પણ એ પાર્કિંગ આમને આમ રહેવાની છે. એના માટે અમે તમને મીડિયાવાળાને બોલાવ્યા છે. એનો કંઈ ટ્રાફિક સમસ્યા પોલીસમાં જે મોટા અધિકારી હોય એ અમારી ટ્રાફિક સમસ્યા રજૂઆત કરે, ટ્રાફિકનો બહુ ઓછો થાય તો અમારો ધંધામાં થોડો ફરક પડી જાય. સમગ્ર બાબત જિલ્લા ટ્રાફિક વડા શ્રી ગઢવી સમક્ષ મૂકવામાં આવતા તેમણે આ બાબતે પગલાં લેવા ખાતરી આપી છે. ભુજ સિટીની અંદર ટ્રાફિકનો મેઇન પ્રશ્ન ટુ વ્હીલરના કારણે છે અને આ ટુ વ્હીલરો હટાવવા માટે ટ્રાફિક પોલીસ તરફથી નજીકના સમયની અંદર એક ટ્રોલી ચાલુ કરવામાં આવશે અને જે આપ રેકડીઓની વાત કરી રહ્યા છે એ રેકડીઓ હટાવવા માટે પણ આ બંદોબસ્તમાંથી ફ્રી થઈ પોલીસ કાર્યવાહી કરશે. લોકોએ સ્વયં શિસ્ત જાળવવા, ટ્રાફિક શિસ્ત આચરી સહકાર આપવો જોઈએ અને ધંધાદારીઓએ વિવેક વાપરી લોકોને મુશ્કેલી ન પડે તે જોવું જોઈએ. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવંત પટેલ, ચંદુભાઈ એસ માકાસણા, 8866644054. ઈમેલ savantpatel6868@gmail.com. દિલ્હીમાં કોઈ પણ પાર્ટી બહુમતમાં નથી, જેથી સ્થિર સરકાર રચી શકાય. કોઈ બે પાર્ટી ભેગી થાય તો જ સરકાર બની શકે, પણ બહુમતી મેળવવા માટે ગમે તેવા રસ્તા અપનાવવામાં આવે ત્યારે તે ટીકાનો ભોગ બને છે. દિલ્હીના પ્રદેશ ઉપાધ્યક્ષ શેરસિંહ ડાંગરે બહુમતી મેળવવા માટે ધારાસભ્યોને ખરીદવાનું શરૂ કર્યું છે અને તેવું સ્ટિંગ ઓપરેશન પણ ચર્ચામાં છે. આથી આમ જનતા પાર્ટી ગેલમાં આવી ગઈ છે અને બીજેપીની આબરૂને ધક્કો લાગેલ છે. જે સત્ય હોય તે, પણ આવી હિલચાલથી પણ પક્ષની આબરૂ ખરડાય છે. કોંગ્રેસ રાબેતા મુજબ વખોડે છે અને બીજેપી પોતાની પાર્ટીને પ્રશ્ન સ્પર્શતો કોઈ બચાવ કરે છે.
પણ આમ આદમી પાર્ટી આ બાબતે શું વિચારે છે તેમના પ્રતિભાવ સાંભળીએ. જ્યારે લોકશાહીમાં ચૂંટાયેલા લોકો પાસે આપણે સારી પરંપરાની અને શુદ્ધિકરણનો આગ્રહ રાખતા હોય છે અને ધારાસભા કે લોકસભામાં જનાર લોકો એ આપણા પ્રતિનિધિ છે અને આપણા પ્રતિનિધિને ક્યારે પણ આપણે અપ્રમાણિકતા આચરવા માટે મૂકતા નથી. ગઈકાલે દિલ્હીમાં એક સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યો. સત્યતા કેટલી છે એ તો તપાસ કરે ખબર પડશે, પરંતુ તે અંગે ભુજમાં વરિષ્ઠ નાગરિકો શું માની રહ્યા છે, રાજકીય પક્ષો શું માની રહ્યા છે, શું પ્રતિભાવ આપી રહ્યા છે તે આપણે જોઈએ. જેઠાલાલ ઠક્કર, આ વસ્તુ વરિષ્ઠ નાગરિક તરીકે અમને દુઃખ તો જરૂર પહોંચાડે અને હવે તો ભારતના નાગરિકો એમ ઈચ્છે છે કે રાજકારણનું પણ શુદ્ધિકરણની જરૂર છે, માત્ર વાતો નહીં એને અમલીકરણની જરૂર છે. જો ભારતનું રાજકારણમાં જો શુદ્ધિકરણ આવી જશે તો ધીરે ધીરે તફાવત પડશે અને એનો પ્રભાવ પણ વધી જશે. એટલે આવી વસ્તુઓ જે થાય છે, જે બહુમતી ન હોવા છતાં સરકાર બનાવવાની વાતો થાય છે, એ આઘાતજનક છે. એટલું જ નહીં પણ ખરેખર તો આમાં વાદ વિવાદને ટાળી અને ચૂંટણી આપી દેવામાં રાજકીય પક્ષોનો કઈ જાતનો વાંધો છે એ કોઈ વસ્તુ સમજાતી નથી. મારું નામ બટુકસિંહ સંભા વાઘેલા. ખરેખર નિયમ એવો છે, લોકશાહીના હિસાબે ચૂંટણી થવી જોઈએ. કોઈની સ્પષ્ટ બહુમતી ના આવે તો એને ચૂંટણી થવી જોઈએ. હંમેશા જો સુખી માણસ હોય કે સુખી પાર્ટી હોય, પૈસા દઈ જો ખરીદ કરતા હોય, એ તંત્ર કેવું ચાલે? ખરેખર મારો તો અભિપ્રાય એવો છે કે ફરી ચૂંટણી થવી જોઈએ. વિનોદભાઈ રામજીભાઈ સલાટ, જેમ અમારા સાથી મિત્રોએ જે અભિપ્રાય આપ્યો એ પ્રમાણે જો આપણે લોકશાહી રીતસર રસમને અપનાવીએ તો એમાં તો ચૂંટણી થાય એ ઈચ્છનીય છે. પણ બીજી બાબત એ છે કે ચૂંટણી પણ સરકારી ખર્ચ કરતાં પબ્લિકને વધારે પડતી તંગ કરે છે. તો એનો વચલો રસ્તો એવો કાઢવો જોઈએ. પહેલાં પણ એવું બન્યું જ છે, કાંઈ પ્રથમવાર આવું સ્ટિંગ ઓપરેશન નથી થયું, પહેલાં અનેક વાર બન્યું. એને બધાને કાંઈ આપણે કોઈએ સજાઓ થઈ, કોઈને કોઈએ પક્ષમાંથી હાંકી કાઢ્યા. પણ કહેવાનો મતલબ એ છે કે જો ચૂંટણી ન કરે તો વચ્ચેનો રસ્તો કોઈ પણ એવો સરસ કાઢી શકે કે જેને કારણે છે ને તે બધાને તકલીફ ન પડે અને સ્વચ્છ અને સારી અને સુઘડ સરકાર મળી શકે. રાજકીય પક્ષોએ રાજકારણમાં ખાસ પ્રમાણિક પરંપરાઓ ઊભી કરવી જોઈએ, પણ ભારતના નાગરિકોને હજુ રાજકીય સ્વાર્થબાજીથી મુક્તિ મેળવવા માટે રાહ જોવી પડશે. ब्रीथ ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, ब्रीथ ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स, ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239. परेश भाई वालजी भाई गाजीपरा 9737919005. અબડાસા તાલુકાના ફુલાઈ લાંગોપીર વસાહતમાં હજરત લાંગોપીર બાબાનો 174મો ભવ્ય મેળો ભરાયો. અનેક કાર્યક્રમો યોજાયા. અબડાસાના ફુલાઈ ગામની લાંગોપીર વસાહત ઉપર આવેલ કોમી એકતાના પ્રતીક એવા મહાન વલી હજરત સૈયદ ઇબ્રાહીમ શાહ ઉર્ફે લાંગોપીર બાબાના 174મા મેળાનું શાનદાર આયોજન તારીખ 6 તથા 7 સપ્ટેમ્બર શનિવાર તથા રવિવારે ખૂબ જ ભવ્ય રીતે કરાયું, જેમાં ચાદર ચડાવવાનો કાર્યક્રમ, તકરીરનો કાર્યક્રમ તથા રવિવારે ઘોડા, બળદ, માણસ દોડ અને બખ મલાકડાની હરીફાઈ રાખવામાં આવી હતી. લાંગોપીર બાબા મેળા સમિતિ વતી સૈયદ હાજી અબ્દુલ રજાક શાહ, જાડેજા નારણજીભાઈ, સૈયદ હાજી અબ્દરેમાન શાહ, સૈયદ હાજી ઓસમાણ શાહ, મુનિવર રમજાન કરીમના તથા લાંગોપીર મેળા સમિતિના સદસ્યોએ ખૂબ જ સારી રીતે સંભાળી હતી. કાદર શાહ, હુસૈન શાહ, ચરોપડી. આજના સૌથી પહેલા અબડાસા દરેક હિન્દુ મુસ્લિમ ભાઈએ જો
असांजी जेको लांगोबी समिति तरफ़ थी आम ख़ूब आभारी आहियां। पोइ असांजो पुलिस स्टाफ वायोर, असांजो PSC वायोर, हर एक अधिकारी गवर्नमेंट पाणी बोर्ड आहे जेको ग्राम पंचायत खोलाए, असांजो ऑडिटर बा जेको ये मेड़ो है ये अबड़ासा जो हिकिड़ो एकता जो प्रतीक है। ये लांगोबी बाबा जो अॼु हिकिड़ो सोन चमूतर मेड़ो है। अॼु मेड़े में काल जो प्रोग्राम हो, काल चादर जो प्रोग्राम हो छो गए, इन पुठियां रात जो तकरीर जो प्रोग्राम हो, इन पुठियां कवलियन जो प्रोग्राम हो। अॼु एॾा सुबुह जो मानस दौड़, घोड़ा दौड़ ने बड़द दौड़ जेको मेड़ो है ये असां लांगोपीर बाबा मेड़ समिति जो 164 मेड़े में असांजा जेको जेको श्रद्धालु भाई आहिनि त असां हिन में आभारी आहियां। अॼु ये मेड़ो है ये असांजो अबड़ासा विस्तार जो ये लांगोपी ये फुलाए जी बाजू में। महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो। महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, शील्ड। महिला गृह उद्योग बेनमून हस्तकलाकृतिओना सर्जक विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते बिरदाववा माटे प्रसंगने अनुरूप शील्ड, मोमेंटो, ताम्रपत्र, सन्मान पत्र, स्टेच्यू वगैरह बनावनार महिला गृह उद्योग। एड्रेस दुकान नंबर 1 जुबिली ग्राउंड नी पाछळ अक्षरराज एपार्टमेंट, बैंकर्स कॉलोनी, भुज। कॉन्टेक्ट 9727722122 9426968178। ભુજ નગરપાલિકા દ્વારા ભુજના વીડી હાઈસ્કૂલ પાસે આવેલ દબાણોને દૂર કરવા વેપારીઓને નોટિસ આપવામાં આવી છે અને આવતીકાલ સુધી દબાણ દૂર કરવા માટે જણાવ્યું છે। જો આ દબાણ દૂર નહીં થાય તો નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે। આજથી ભુજ નગરપાલિકાએ દબાણ હટાવવા બાબતે કામગીરી હાથ ધરી છે। આજે વીડી હાઈસ્કૂલ સામે આવેલા વેપારીઓને દબાણ હટાવવા નોટિસો આપવામાં આવી છે, પરંતુ દબાણ માત્ર વીડી હાઈસ્કૂલ પાસે જ થાય છે તેવું પણ નથી। ભુજના અનેક વિસ્તારોમાં દબાણ છે, તેમ છતાં ભુજ નગરપાલિકાને વીડી હાઈસ્કૂલ પાસેના જ દબાણ દેખાય છે। જો આ દબાણ દૂર નહીં કરાવો તો નગરપાલિકા ખુદ આ દબાણ દૂર કરશે। જ્યારે વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ભુજ નગરપાલિકા દર મહિને અમારી પાસેથી 550 રૂપિયા ઉઘરાવે છે અને અમને 500 રૂપિયાની પહોંચ આપે છે, જ્યારે તંત્રના અધિકારીઓ કહે છે કે અમે આ વેપારીઓ પાસેથી માત્ર દરરોજ 5 રૂપિયા ઉઘરાવીએ છીએ, જ્યારે વેપારીઓ પાસે 500 રૂપિયાની ભુજ નગરપાલિકાની પહોંચ છે। મુકેશભાઈ નામ। મુકેશભાઈ, શું બનાવ બન્યું હતું આજે? आज सवाરમાં અમે દુકાન લગાવતા હતા તો એ ભાઈ કલ્યાણજી આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા એ કહી ગયા કે કાલથી દુકાન ના લગાવતા એમ। કયો વિસ્તાર આવેલું છે તમારો? આ ઓલ્ડફેડ હાઈસ્કૂલ। અને કેટલો ટાઈમથી તમે અહીંયા? 7 વર્ષ જેવું થઈ ગયું છે। એ જ પ્રોબ્લેમની ખબર નથી યાર। એ ડાયરેક્ટ અમને આવીને એમ કહે તમે ઊભા થઈ જાઓ। 7 વર્ષ સુધી ના નડ્યા, અત્યારે એમને નડ્યા। એમને ઉપાડવાનું કારણ એ સમજે કે અમને સૂચના આવી છે ઉપરથી એમ કહેવા માંડ્યા। કેટલી દુકાન આવેલી છે? 16-17 દુકાન છે। હવે તમને શું છે, જો નહીં ઉપાડો તો શું કરશે લોકો? એ તો અમને કે ઉપાડી દઈશું એમ કે તમારા બધા કપડા ખણી જઈશું અમે। ભાડું લે છે એના માટે કોઈ પ્લોટ? ભાડું 550 રૂપિયા લે મહિને, 500 રૂપિયા 25 આપે છે। પહેલા 150 લેતા હતા, પછી હમણાં 2 વર્ષ થઈ ગયું 500 રૂપિયા કર્યા। અમારે બેસવાની જ માંગણી છે। અમે નાના નાના છોકરા છે અમારે, એટલે અમારે બેસવાની માંગણી છે કે અમે બહારથી આવેલા છે ધંધો કરવા। ભુજ નગરપાલિકા દબાણ શાખા ઇન્સ્પેક્ટર આ લોકોને ફૂટપાથ ઉપર હટાવવા માટે કરી 15 દિવસ પહેલાં નોટિસો આપેલી હતી। ઓલપેટી સ્કૂલની બાજુમાં જે ફૂટપાથ દબાણ કરીને બેઠેલા છે કપડાવાળા એમને, એ અઠવાડિયું ઘણા બંધ રાખ્યો હતો પોતાનો અહીંયા ધંધો કરી, વળી ફરી પાછા અહીંયા આવી ગયા છે અને દબાણ કરીને બેસે છે। એના કારણેથી ટ્રાફિકને અડચણરૂપ થાય છે, ફૂટપાથ પર ચાલતા ચાલતા માણસોને પણ તકલીફો થાય છે। અમારા શ્રી મકવાણા સાહેબની સૂચનાથી જો શક્ય હશે તો આવતીકાલથી આ દબાણ હટાવવામાં આવશે। જો આવા જો મંજૂરી મળેલી અને રૂપિયા લેતા હોય તો આપણે નોટિસો દીધેલી છે, તો એ લોકો આપણે નોટિસો બતાવી છે કે તમારા પાસે કોઈ આધાર હોય તો અમારા પાસે રજૂ કરો। સફાઈ ચાર્જના 5 રૂપિયા છે, એ વધારે જો એના પાસે કંઈ હોય એવું મંજૂરીનું કે બીજો કોઈને આધાર હોય તો લઈ આવે રજૂ કરે। અરે આપણે કાલથી તો ઓલરેડી સ્કૂલનો નહીં લેવો છે, એ કાલે જો 1 દિવસનો અહીંયાનો છે, પછી તો જ્યારે સમય અને અમારે શું સંકલનમાં રહી સેનિટેશનને પણ સાધનો જોઈએ, મજૂરો લેવો પડે,
એકબીજાના સંકલનમાં રહી અને આગળનું કામ રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. ભુજ પ્રાદેશિક વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત શ્રી રામદેવજી મહારાજનો સર્વામંડપ તેમજ વિષ્ણુ યાગ મહાયજ્ઞનું આયોજન કરાયું. ભુજના કેન્સન મોટર્સ સામે હિલગાર્ડન રોડ પર આવેલ વાલ્મીકી સમાજના પવિત્ર સ્થાન ઉપર શ્રી રામદેવજી મહારાજનો સર્વા મંડપ તેમજ વિષ્ણુ યાગ મહાયજ્ઞનું આયોજન કરાયું, જેમાં સ્તંભના દાતાશ્રી મગનભાઈ મેઘજી મકવાણા તથા મહાપ્રસાદના દાતાશ્રી ચમનલાલ શ્યામજી પરમારે સહયોગ આપ્યો હતો. તારીખ 9/9/2014 તથા 10/9/2014 દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. પાવન પ્રસંગોના આચાર્ય પદે શાસ્ત્રી શ્રી પુનિત મહારાજ દ્વારકાવાળા હાજર રહ્યા હતા. ભજનોનો કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી ભરત વાઘેલા, મંત્રી શ્રી રાજેશ વાઘેલા તથા સમાજના ભાઈઓ સાથે કિરણ ગોરી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે પરદેશી વાલ્મીકી સમાજને કચ્છી સમાજે ₹11,000નું દાન આપ્યું હતું. મારું નામ ભુજ વાલ્મીકી સમાજના પ્રમુખ ભરતભાઈ વાઘેલા છે અને અમે અહીંયા કને સર્વ મંડપનું એક આયોજન કર્યું છે, જે 12 બીજના ધણી રામદેવપીર બાબાના અનુસુદાને હોય છે. આનાથી સમાજની અંદર પ્રગતિ અને ખુશાલી આવે છે અને એક અમારો એક ગુરુદેવ છે, એના માટેનું આ પર્વ છે. આ અમારો બીજો સર્વ મંડપ છે, 2007માં કરેલો હતો. એના પછી આ 7 વર્ષ પછી આ બીજો મંડપ છે અને એના અનુસુદાને અમે 1.5 દિવસનો સર્વ મંડપ રાખે છે. તે 1.5 દિવસની અંદર તમામ સર્વ જનતા, ધર્મપ્રેમી જનતાને અહીંયા ભોજન પ્રસાદ તેમજ સંતવાણી અને ઘણી બધી ધાર્મિક વધુ પીરસવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે 25 વર્ષીય મહિલાને માર મરાયો. ભુજ તાલુકાના મિર્જાપર ખાતે રહેતી મંજુલાબેન હરિલાલ વણકર ઉંમર વર્ષ 25ને તેના પતિએ માર મારતા ગંભીર હાલતમાં જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. છૂટા કરેલ છે ગિરીશ ગરવા, જે આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છિયત ટીવી સમાચારમાં જાહેરાત વિભાગમાં કામ કરતા હતા.
તેમને તારીખ 2/9/2014 છૂટા કરેલ છે, જેથી અમારા નામ અથવા અમારી ચેનલના નામથી કોઈપણ જાતનો વ્યવહાર કરવો નહીં, અન્યથા અમારી કોઈપણ જવાબદારી રહેશે નહીં. ભુજના જુબિલી સર્કલ પાસે આજે બપોરે 700 રૂપિયા માટે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. સામસામે મારામારીમાં દિનારાના ગની સાદક શમાએ અને માધાપરના મલ્લુ સિદ્દીક સમાએ છરીના ઘા ચીકી દીધા હતા. બંનેને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે બપોરે ભુજના જ્યુબિલી સર્કલ પાસે આવેલી ચાની હોટલ પર 700 રૂપિયાની લેતી દીતીના મામલામાં મલ્લુ સિદ્દીક સમા પર છરીનો હુમલો કરાયો છે, જ્યારે દિનારાના સિદ્દીક સમાને પણ ઈજાઓ થઈ છે. આ બંનેને ઘાયલ હાલતમાં સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં માત્ર 700 રૂપિયાના કારણે જીવલેણ હુમલો થતા ચકચાર મચી જવા પામ્યો હતો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કાશ્મીરમાં સેના અને એનડીઆરએફનું બચાવ કાર્ય અત્યાર સુધી 33 લોકોના જીવ બચ્યા. કેન્યા સહિત આફ્રિકાના ઘણા દેશોમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભાજપ કાર્યાલય ખોલશે. ગંગાના પુનર્જીવનને જન આંદોલનનું સ્વરૂપ આપવું જોઈએ, પીએમ મોદીનું નિવેદન. દિલ્હીમાં સરકાર પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, કેજરીવાલે નજીબ જંગ પર સાધ્યો નિશાનો. આઈસીસીએ સઈદ અજમલ પર લગાવ્યો પ્રતિબંધ, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નહીં કરી શકે બોલિંગ. સાઉથની અભિનેત્રી દિવ્યાશ્રીની વેશ્યાવૃત્તિમાં ધરપકડ. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડાયરેક્ટર રણજીત સિન્હાને કોલસા ગોટાળા માટે મોકલી નોટિસ, 10 દિવસમાં માંગ્યો જવાબ. ઇસ્લામિક આતંકવાદીઓ અમને સેક્સ ગુલામ તરીકે રાખે છે, 17 વર્ષીય કિશોરીનો ખુલાસો. વીજળી સંકટ માટે કેન્દ્ર જવાબદાર, રાજ્યને નથી મળતા કોલસા, અખિલેશનો પિયુષ ગોયલ પર પલટવાર. પશ્ચિમ બંગાળના આઈપીએસ અધિકારીની સલાહ, છેડછાડથી બચવા માટે વ્યવસ્થિત કપડાં પહેરે છોકરીઓ. કોયલા ગોટાળા મુદ્દે ગેરકાયદેસર જાહેર કરાયેલ ખાણોની ફાળવણી રદ કરવાના પક્ષમાં કેન્દ્ર સરકાર. અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાથી 29-30 સપ્ટેમ્બરના મુલાકાત કરશે પીએમ મોદી. દેશની કમાન સરદાર પટેલને સોંપી હોત તો વર્તમાન સ્થિતિ કંઈક અલગ જ હોત, યોગી આદિત્યનાથનું નિવેદન. સી જિનપિંગની ભારત યાત્રા પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે ચીનના ટોપ રાજનાયિકથી કરી મુલાકાત. કાશ્મીરમાં મદદ માટે અનેક રાજ્યોએ લંબાવ્યા હાથ, યુપી સૌથી આગળ. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા બળ સાથે મુઠભેડમાં લશ્કરે તૈયબાનો એક કમાન્ડર ઠાર. પુણેમાં 9 લોકોના હત્યારા એવા એક બસ ચાલકને બોમ્બે હાઈકોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી. ચીની રાષ્ટ્રપતિ સાથે ગુજરાતમાં જન્મદિવસ મનાવશે પીએમ મોદી. સરકારે કર્યું સુપ્રીમ કોર્ટના કોલ બ્લોક ફાળવણી રદ કરવાના નિર્ણયનું સમર્થન. ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર, જમ્મુ કાશ્મીર કરતાં પણ વધારે વરસાદની આગાહી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.